તો ફરી એક નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ઘણા દિવસ પછી પાછી આપણે આ બધું વ્લોગની શરૂઆત કરી છે, એ પાછી સુરતથી। કારણ કે આપણે ભાઈ સુરત આવ્યા પછી કોઈ વ્લોગ બનાવ્યો નથી, આ પહેલી વખત આપણો વ્લોગ છે ને આ વ્લોગ છે ભાઈ આપણી ઢીંગલી આવે। કારણ કે આપણે પલ્લવી આવ્યા પછી કોઈ વ્લોગ બનાવ્યો નથી, આ પહેલો વ્લોગ છે ને, એમ થયું કે ભાઈ હાલો ને કાંઈક ફરવા જઈએ તો વ્લોગ બનાવીએ। અત્યારે લગન કઈ જતા નતા, કેમ કે ભાઈ ઉનાળો એટલો ને ગરમી ટીપા પડતા હતા, એટલે કઈ જતા નતા ને હવે જઈએ છીએ મેરડીમાં તાપી કાંઠે। ભાઈ પહેલી વખત અમારે ઢીંગુ બેનારે જો આ વાત છે અમારે થઈ ગઈ। કેમ હે ક્યાં જાવ? જય 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 જોયું ને, હવે તો હાલવા એકી ગઈ ને ભાઈ બોલે કાલું કાલું, એટલે હું મજા આવે ને દી હોયો જાય। તો અમારે જવાનું છે મેરડીમાં ને ભાઈ ઘણા મને પૂછે કે તમે આ ટકો કેમ કરાવી નાખ્યો, તો ભાઈ એમાં એવું છે કે ભાઈ વાળ ખરતા હતા કે નહીં એટલે કરાવી નાખ્યો છે, બીજું કઈ વાંધો નથી। વાળ બહુ ખરતા હતા, દવા લીધી ને એટલે ડોક્ટરે કીધું ભાઈ તમે થોડાક વાળ ટૂંકા કરાવી નાખો એટલે દવા લગાડવાનો હમું રહે, એટલા માટે કરાવી નાખ્યા છે। કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો। હાલો જાય મેરડીમાં, ગાડી આવે એટલી વાર છે, ગાડી આવી જાય એટલે જઈએ મેરડીમાં ને જાવ ને જય જય કરવા। જય જય હાલો બોલું જય 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 હાલો ભાઈ જય જય કરી આવીએ। અમારે એક એનું સારું છે કે ભાઈ ગમે આટા મારતી હોય ને તો જય જય નું નામ પડે ને એટલે ગાયકા ઘરમાં હોય યાર, કેમ કે દીવાબત્તી કરવાનો હોય ને એટલે। તો હાલો કન્ટિન્યુ રહેજો। તો ફાઇનલી પૂગી ગયા છે ભાઈ તાપી કાંઠે મેરડીમાં ને હાલો દર્શન કરી આવીએ। તો અહીંયા જરૂર મંદિર કાંઈ ઘટે નહીં એવું, અંદર જઈએ એટલે તમને બતાવીએ બધું। હાલો તો કન્ટિન્યુ રહેજો ને આને પલ્લવીને લઈને આવી ગયા છે મેરડીમાં। અહીં જો હું ખાતું પરસાદી હે નારિયેળ। જો અહીંથી વ્યૂ કેવો મસ્ત આવે છે, એક નંબર। ફાઇનલી ભાઈ દર્શન કરીને પૂગી ગયા છે રૂમે ને અમારે ઢીંગુ બેનાટું લઈને આવ્યા છે આઈસ્ક્રીમ, કારણ કે એ હમણાં કઈ ખાતી નથી, એને દાંત આવે કે શું આવેલી દાંત આવતા હોય કે મોઢું આવી ગયું કઈ ખબર નથી પડતી। એને આઈસ્ક્રીમ બપોર લઈને આવ્યો હતી, ખાધી હતી ને અત્યારે જો ખાય છે, એટલે મેં કીધું આઈસ્ક્રીમ ખવડાવી એમ। દર્શન કરીને એવા છે ને, હવે ખરેખર તો એનો શું છે કે દાંત આવે કે મોઢું આવી ગયું કઈ ખબર નથી। હવે ધીમે ધીમે ખાવાનું ચાલુ તો કર્યું, પણ આવા ઠંડુ ઠંડુ ને એવું બધું, એવું નહીં કે તીખું તીખું ખાય ને તો આમ ઓઠું ને લાડુ પડવા માટે। પેલા ખાતી, હમણાં 3-4 દિવસ કઈ ખાતી નથી, બાકી પેલા બધું ખાતી, એમ દાળ ભાત હોય શાકમાં સોળીને દે એવું બધું ખાતી। પણ હવે હમણાં 2-3 દિવસ તો કોને ખબર છે, નાનું એવું અમારે ઢીંગુબેનનું મોઢું નાનું એવું થઈ ગયું। આઈસ્ક્રીમ ખાય તો એ થોડું ઘણું ખાય તો હમણાં ખવડાવીએ, તા થોડોક પેટ ને બધું હરકું થઈ જાય ને પછી પાછા ખાવાનું ચાલુ કરી દે। હો તો કેમ બાકી આઈસ્ક્રીમ ખાધું કે નહીં? આમ જોતા આ બાજુ જોતો, વાહ 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 ભાઈ, છોકરાઓને એમ જ હોય। આઈસ્ક્રીમ ખાઈ લીધું છે, એની એકલી નથી ખાધું, અમે પૂરું કરવા લાગ્યું છે એમ। ફાઇનલી ભાઈ આવી ગયા છે ધાબા ઉપર ને ધાબા ઉપર મજા આવે એવું છે, કારણ કે રૂમમાં થતી હતી ભાઈ ગરમી, બધું જમવાનું બનાવે કે નહીં એટલે જમવાનું બનાવે એટલે થાય ગરમી ને અહીં ભાઈ કામ ચાલુ છે ને એટલે થોડોક અવાજ આવે છે, મને એવું લાગે છે। પણ કાંઈ નહીં, તમે એ અવાજને ઇગ્નોર કરી નાખ્યો। અને ભાઈ ઘણા દિવસથી વ્લોગ બનાવ્યો નથી ને, એટલે પહેલો વ્લોગ છે, કાંઈ મિસ્ટેક થઈ હોય તો કહેજો કોમેન્ટમાં કે ભાઈ તમારા થોડીક મિસ્ટેક થાય છે, એટલે આપણે એની ઉપર થોડુંક કામ કરીશું। કેમ કે હવે ધીમે ધીમે પાછા શું કહેવાય સોશિયલ મીડિયાની અંદર આવવાની આમ ગમે ક્રિએટર હોય ને, તમે એક વખત વિડીયો બનાવી લઈને એટલે એને એમ થાય કે ભાઈ કે હાલો ને ભાઈ પાછા ગમે ના જાય ને એટલે વિડીયો બનાવીશું, એમ નહીં કે ભાઈ વિડીયો બનાવવાનું બંધ જ કરી દે। ગમે એવું હોય, પછી નાનો હોય ને એની એક વખત કેમેરો હાથમાં ઉપાડી લીધો હોય ને ઘણા સમય લગન વિડીયો બંધ કરી દે ને, પણ પાછી એને એક વખત એમ થાય જ કે ભાઈ હાલો નહીં બનાવી નાખીએ। એની જેમ જ છે આપણે કે ભાઈ ઘણા દિવસથી આપણે બ્લોગ બનાવ્યો નહોતો ને પાછા જો આવી ગયા છે બ્લોગ બનાવવા। બ્લોગ ને જોની ભાઈ અત્યારે અહીં ધાબા પર આવી ગયા છે, મજા આવે એવું છે, કાંઈ ઘટે નહીં એવું બહુ ખાલી આ છે 5મો માળ છે ને, એટલે ભાઈ અહીંનું શું કહેવાય લોકેશન આવે એક નંબર। અહીંથી અડધું પોણું સુરત દેખાય એમ સમજો નહીં તમે। તો આ એરિયામાંથી કોઈ જોવે છે વ્લોગ, કેમ કે અમે રહીએ છીએ ભાઈ ડાયા પાર્કમાં।
ડાયા પાર્ક સોસાયટી ને એમાં મકાન નંબર બહુ કાંઈ યાદ નથી, કેમ કે આ મકાન માલિકે છે ને નંબર પ્લેટ મારી નથી, એટલે બાકી તો યાદ હોય કે ભાઈ એટલા મકાન નંબર છે એમ. ક્યાં જવું તારે બોલ, યથે જવું? તો ઘડીક અહીંયા ધાબા ઉપર પવન ખાઈ લઈએ ને પછી જાય નીચે. તમે કન્ટિન્યુ રહેજો ને કહેજો કે ભાઈ આ બ્લોગ કેવો રીતનો બને છે, સારો બન્યો છે કે પછી લાઈક આવે એવો બની ગયો છે એમ. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. ને કોણ કોણ જોવે છે ને એ આ વ્લોગમાં ખબર પડી જાય, કેમ કે કોમેન્ટ કરવાનું કીધું છે, કોક તો કરશે કે નહીં કરે, ને કોઈ નહીં કરે તો એવું કાંઈ છે નહીં કે આપણે ભાઈ વિડીયો બનાવવાનું બંધ કરી દઉં. હાલ યાઠે રમજા વિડીયો તો ભાઈ આપણે તોય બનાવીશું જ, કદાચ સોશિયલ મીડિયામાં હાલે તોય ને ન હાલે તોય. આ જોતો જાય પડી તો પડી તો આ શું કહેવાય કે આ ભૈરજાને એઠી એકલી ન મુકાય. અહીંયા છે 5મો માળ, જો કદાચ દડી બળી ગયા હોય ને તો ગોબા ઉપડી જાય ને ટકો તૂટી જાય. બોલો શું કહેવાનું છે? નીચે જવું? એને જવું છે નીચે ને મને પવન આવેથી મજા આવે. કેમ તને નથી મજા આવતી? ચાલો ભાઈ ઘડીક પવન ખાઈ લઈએ ને આને લઈ જાય નકર નીચે. એ બાપા હાલો 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 ભાઈ જાય અમે નીચે, તમે કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી ભાઈ હાવ નવરા થઈ ગયા છે ને બધે બેહવા ગયા હતા, બેહી કારવીને વહેવા છે ને 11:30 જેવું થઈ ગયું છે ને મેચ જોતા હતા ને એટલે હું કહેવાય થોડોક ટાઈમ વધી ગયો એટલે મેં કીધું બ્લોગને એન્ડ કરીએ હાવ મેચ પતે પછી. પણ મેચ પતી ત્યાં ગુજરાત વાળાનું પૂરું કરી નાખ્યું ભાઈ, આરસીબી વાળાએ સારી ફાઇટના શું કહેવાય કે વિકેટ ઉપર વિકેટ લઈ લીધી ને પછી પાછા શું કહેવાય ધામમાં આવ્યા એટલે બેટિંગમાં કાંઈ ઘટે ને એવું કરી નાખ્યું. તો તમે બધા કેને સપોર્ટ કરતા હતા એ કોમેન્ટમાં જણાવી દેજો ને ભાઈ. આ બ્લોગ છે ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તમને બધાને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો. ને જો કેટલા વાગી ગયા, 11:30 જેવું થઈ ગયું છે, પથારી થઈ ગઈ છે મસ્ત મજાની. ને આપણે શું કહેવાય બ્લોગ એન્ડ 11:30 વાગે કરી આવી, એડિટ કરીને કયા ચડાવી એનું કંઈ નક્કી નથી. એકાદો બ્લોગ શું કહેવાય પાછો સ્ટોકમાં થઈ જાય ને એવી રીતના ચડાવીએ એટલે બીજો બાય મૂકવામાં મજા આવે. તો હાલો મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય એન્ડ જય માતાજી. ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહો. ચાલો મળીએ નવા બ્લોગમાં.